હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ટેસ્ટ મિશનમાં નવા અવકાશયાનને પાયલટ કરનાર પ્રથમ મહિલા બન્યા. સ્ટારલાઇનર મિશનનો હેતુ અવકાશયાત્રીઓને ભવિષ્યના નાસા મિશન માટે નીચી પૃથ્વીની ભ્રમણ કક્ષામાં આગળનો પુરવઠો લઈ જવાનો છે. ભારતીય શૂટર સરબજોત સિંહે જર્મનીના મ્યુનિકમાં ISSFમાં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારત એક ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી કોલકાતામાં કુવૈત સામેની નિર્ણાયક ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર મેચમાં 0-0 થી ડ્રો બાદ અંતિમ ભાવભરી વિદાય લીધી. NPCIના સેન્ટ્રલ બેંક ઓફ પેરુ સાથે કરાર. અગાઉ તેણે બેંક ઓફ નામીબિયા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સેન્ટ્રલ બેંક ઓફ પેરુને ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સહાય આપવામાં આવશે. SEZ એકમોને હવે ટેક્સમાં છૂટ નહીં મળે. એક્સાઇઝ બિલ 2024માં ફેરફાર. રિન્યુએબલ એનર્જીનો ઇન્ડિયાનો ટાર્ગેટ 2030 સુધીમાં 500 ગીગાવોટનો છે. હજુ પણ 2022નો 175 ગીગાવોટ પૂર્ણ કરી શક્યા નથી.